ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા સામે એક મોટો આરોપ લગાડવામાં આવ્યો છે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ગંભીર આરોપ લગાવ્યો છે। ટુંડિયાની આસપાસ 4 થી 5 વ્યક્તિઓ ફરતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે ને તે લોકો કંઈક ખોટું કરતા હોવાનો વાત ચર્ચાઈ રહી છે। શંભુનાથના નામથી ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લગાડી રહ્યા છે। કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ લગાડ્યો આરોપ। ભાજપનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। અમે સન્માનનું આયોજન કર્યું કે ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય, પરંતુ અમે સેવાઈ સંગઠન દ્વારા અમે સરપંચોનું સન્માન કર્યું છે। આ તાલુકામાં 4-5 લોકો જે એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે, એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે। જે ચંડાળ ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન કેન પ્રકારે દબાવે છે, એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે। તો એના માટે વલભીપુર તાલુકો કટિબદ્ધ આજે બન્યો છે। સ્પેશિયલ સ્ક્વોડ જે વહીવટદાર ક્ષેત્ર જે 2 વર્ષ કે 2.5 વર્ષ ચાલ્યું હોય એ દરમિયાન જે કંઈ કામ થયા હોય એની તમામ વિજિલન્સ સ્ક્વોડ દ્વારા તપાસ કરાવો। જ્યાં જરૂર પડે ને હું પોતે જાતે હારે જઈશ અને તમને ભ્રષ્ટાચારીઓ જે ગઢડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યની નીચે જે ભ્રષ્ટાચાર થયો છે એ તમામને મોદી સાહેબની સમક્ષ એની નરી આંખે જોશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કે જ્યાં ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા સામે એક મોટો આરોપ લગાડવામાં આવ્યો છે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ગંભીર આરોપ લગાવ્યો છે। ટુંડિયાની આસપાસ 4 થી 5 વ્યક્તિઓ ફરતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે ને તે લોકો કંઈક ખોટું કરતા હોવાનો વાત ચર્ચાઈ રહી છે। શંભુનાથના નામથી ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લગાડી રહ્યા છે। કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ લગાડ્યો આરોપ। ભાજપનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ભાવનગરના લીમડા ગામે નવા જે સરપંચો ચૂંટાયા તેમનો એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ સન્માન સમારોહમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। પક્ષનું મોવડી મંડળ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા હોવાની વાત સંભળાઈ રહી છે, કારણ કે જે ગઢડાના જે ધારાસભ્ય છે તેમને લઈને એક નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનમાં ખૂબ મોટા આરોપો લગાડવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ જ કહ્યું છે કે શંભુનાથ છે જે ધારાસભ્ય છે તેની આસપાસ 4 થી 5 લોકોની એક ગેંગ ફરતી હોય છે ને એ બધું ભ્રષ્ટાચારનું કામ કરે છે। કરોડો રૂપિયાની વાત કરવામાં આવી રહી છે। અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક વિખવાદ છે એ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। અનેક વખત આપણે જોયું લેટર બોમ્બ, પ્રતિક્રિયાઓ, આરોપ પ્રત્યારોપ, અંદરો અંદરના જે ડખા, પરંતુ હવે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ પહોંચ્યો છે। આગળ વાત કરીએ પહેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા, જે કહી શકાય કાર્યકર્તાઓ હતા, નવા સરપંચોનો એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યાં શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ। આ વિરોધનો કાર્યક્રમ છે જ નહીં। આ સેવાઈ સંગઠન અમારું એક ગ્રુપ ચાલે છે તાલુકાનું અને અમે વર્ષોથી આમાં કામ બધા કરી રહ્યા છીએ। છેવાડાના માનવી સુધી સેવાનો લાભ મળે પ્રયત્ન કરી રહ્યા છીએ। આ વખતની તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અમારા તાલુકાની 47 ગ્રામ પંચાયત પૈકી 24 બિનહરીફ થઈ હતી, 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી અને અમારા સરપંચો જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને એક ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે। અમે સન્માનનું આયોજન કર્યું કે ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય, પરંતુ અમે સેવાઈ સંગઠન દ્વારા અમે આ સરપંચોનું સન્માન કર્યું છે અને સાથે અમારા સરપંચો જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા હતા અને હરાવવા માટે અમુક ચોક્કસ લોકોએ કામ પણ કર્યું હતું, એને એક આ બોધપાઠ મળે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિરોધ વચ્ચે પણ ચૂંટાઈને આવે છે, જનસેવા જે કરી હોય છે ઉગીને નીકળે છે, એ બતાવવા માટેનો પણ આ એક કાર્યક્રમ છે।
સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે. સરપંચોને આવનારા દિવસોમાં વલભીપુર તાલુકાના 54 ગામમાં ખૂબ જ સારી સેવા કરે, એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં, એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય. આ તાલુકામાં 4-5 લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે, એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે. ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. સરપંચોનો સંવાદ પણ છે, સરપંચોનું સન્માન પણ છે, સાથે સરપંચોને હૂંફ અને લાગણી મળી રહે એ માટેના અમારા પ્રયાસો છે. આવનારા દિવસોમાં જે કાંઈ કરવું છૂટશે એ આ જે ચંડાળ ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન કેન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે. તો એના માટે વલભીપુર તાલુકો કટિબદ્ધ આજે બન્યો છે અને આવનારા દિવસોમાં 1000 થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ. ખાસ કરીને જે રીતનો ભ્રષ્ટાચારની આક્ષેપની વાત છે, કઈ પ્રકારની કામગીરી છે સામેના પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે? ખાસ કરીને અમારા તાજેતરમાં તે કોલેજનું બિલ્ડિંગ એક બનાવવામાં આવ્યું, વલભીપુર તાલુકાની કોલેજ બનાવવામાં આવી, મામલતદાર કચેરી બનાવવામાં આવી, અમારો નેશનલ હાઈવે છે એ વલભીપુરથી ગાંગળી સુધી, આ બાજુ વલભીપુરથી કેરિયા ઢાળ સુધી આ બધાનું કોન્ટ્રાક્ટરને દબાવીને માટીકામ લઈ અને એમાં પણ ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો. કોલેજના બિલ્ડિંગમાં પણ કોન્ટ્રાક્ટરને દબાવીને રોકડ રકમ લેવામાં આવી છે. સાથે ગેસની પાઇપલાઇન નીકળે એમાં ખૂબ મોટો મસ્ત લગભગ અંદાજે 10 લાખ જેટલી રકમ લેવામાં આવી છે. મામલતદાર કચેરીમાં પણ બિલ્ડિંગ બન્યું એમાં પણ પૈસા લેવામાં આવ્યા છે. આવા તો તમને હું વાત કરું તો અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે. આ ભ્રષ્ટાચારથી વલભીપુરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે એટલી બધી હજારો તમે જોયું કે સેંકડોની હાજરીમાં વિશાળ મેદની કાર્યકર્તાઓ ઉમટી પડી છે અને આ જે વર્તમાન શાસક છે એની સામેની આક્રોશ છે. ત્યારે પ્રદેશ કક્ષાએ અમે રજૂઆત કરીને પ્રદેશના ધ્યાન ઉપર આ વાત મૂકવાના પ્રયાસો કરશું. વલભીપુર તાલુકાના પાટણા ગામના નવા સરપંચ તરીકે ગામ આખાએ મત આપીને 3019ના મતદાનમાંથી 200 મતદાન અમાન્ય થઈને 2819 મતદાનમાંથી 2269 મત મેં મેળવેલ છે. બીજું કે મારે આ ઇન્ટરિયાની અંદર એક એવું નિવેદન આપવું છે, સરકારશ્રીને ધ્યાન દોરવું છે. માનની કેન્દ્રમાં બેઠેલા દેશનું નેતૃત્વ કરનારા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા અમિત શાહ સાહેબ કે ખાસ કરીને ગઢડા વિધાનસભા વિસ્તારમાં સ્પેશિયલ સ્ક્વોડ જે વહીવટદાર ક્ષેત્ર જે 2 વર્ષ કે 2.5 વર્ષ ચાલ્યું હોય એ દરમિયાન જે કંઈ કામ થયા હોય એની તમામ વિજિલન્સ સ્ક્વોડ દ્વારા તપાસ કરાવો. જ્યાં જરૂર પડે ને હું પોતે જાતે હારે જઈશ અને તમને ભ્રષ્ટાચારીઓ જે ગઢડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યની નીચે જે ભ્રષ્ટાચાર થયો છે એ તમામને મોદી સાહેબની સમક્ષ એની નરી આંખે જોશે અને એનો નિર્ણય મોદી સાહેબને અને અમિત શાહ સાહેબને કરવાનો છે. બીજું કે વલભીપુર તાલુકાની અંદર આ અતિવૃષ્ટિમાં જે કંઈ નુકસાન થયું હતું તો ભાવનગર જિલ્લામાં બીજા બધા તાલુકા ગઢડા વિધાનસભાના લીધા તો વલભીપુર તાલુકાની આરે અન્યાય કરી અને વલભીપુર તાલુકાને બાકાત રાખેલ છે. તમામ ખેડૂતોનો એના પ્રત્યે રોષ છે. બરોબર કે વલભીપુર તાલુકામાં 2-5 જણાને ધારાસભ્ય સાહેબ હારે લઈને હાલે તો એ 2-5 જણાના હિસાબે બીજેપીને મત મળેલ નથી. બીજેપીના હિસાબે ઉપર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના નેતૃત્વને લઈને મત મળેલ છે. તો એ બંને વ્યક્તિઓને વલભીપુર તાલુકામાં ધ્યાન દેવું એની ફરજ પડે છે. તો ગઢડાના ધારાસભ્ય જે ટુંડિયા છે તેમની સામે ખૂબ મોટા આરોપો લગાડવામાં આવી રહ્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમણે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે. પણ એવું પણ નિવેદન સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક જે ત્યાંના હોય છે કાર્યકર્તાઓ એમણે કહ્યું છે કે 4 થી 5 લોકોની એક ટોળકી કે જેની આસપાસ ફરતી હોય છે તેને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને પણ એક ખૂબ મોટો ખુલાસો થયો છે અને સાથે જ હવે જે આખી વાત સામે આવી છે, જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને પણ એ ગઢડા હોય કે ભાવનગર હોય ત્યાંનું ભારતીય જનતા પાર્ટી અને એનું જે આંતરિક વિખવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. આખી ઘટના કે જેમાં ધારાસભ્ય સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપ કેટલા સાચા અને કેટલા ખોટા એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ
ભારતીય જનતા પાર્ટી અને અન્ય જે નેતાઓ છે સ્થાનિક એમણે પણ તપાસ કરવાની જરૂર છે અને જો સત્ય હોય તો ભારતીય જનતા પાર્ટીએ પણ ધારાસભ્ય ભલે ન હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી અને પગલાં ભરવા પણ ખૂબ જરૂરી છે. આખી વાત સાથે કેટલા સહમત છો ને જે આરોપ ત્યાંના ધારાસભ્યો ઉપર લગાડવામાં આવી રહ્યા છે એ તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.